મને એવું કંઈ ખાસ યાદ આવતું નથી, પણ મેં અગાઉ કીધું તેમ કે નાના બાળકના પેરેન્ટ્સને કલ્પાંત કરતા જોતા મને મારા બાળકો યાદ આવ્યા અને મારી આંખો ભીની થઈ, એ હજુ હું યાદ કરી શકું છું. મૃતકોના શરીરો સબપરીક્ષણ રૂમમાં આવતા ગયા, એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલ મુજબ એને ગોઠવાતા ગયા, લેબલિંગ આપ્યું, ટેગિંગ કરવામાં આવ્યા અને એના પછી ડૉક્ટરશ્રીઓએ સબપરીક્ષણ કરવાની શરૂઆત કરી અને એની પહેલાં યોગ્ય કાગળો પોલીસ તરફથી મેળવવામાં આવ્યા. કેટલાક ટ્વિન બેબીના કિસ્સામાં, જ્યારે જોડિયા બાળકોની આપણે વાત કરીએ છીએ, એ કિસ્સામાં ડીએનએ મેચિંગ માત્ર કામ આપતું નથી. તો એવા કિસ્સામાં અમે ટ્રેડિશનલ મેથડનો ઉપયોગ કર્યો. आइडेंटिफिकेशन के बाद हम लोगों ने पोस्टमार्टम के लिए चालू किया, पोस्टमार्टम करना चालू किया. काफ़ी सारी बॉडीज़ थी तो अलग अलग पोस्टमार्टम रूम्स बनाए गए, टेम्पररी और परमानेंट भी थे. तो वहाँ पर सभी डॉक्टर्स ने मिलकर पोस्टमार्टम किया. उसके बाद पोस्टमार्टम करने के बाद उसकी रिपोर्ट बनाना उसी टाइम पे और पुलिस वालों को देना, ये सब काम करते हुए 12 घंटे से ज़्यादा हम लोग लगातार काम कर रहे थे. जैसा कि मैंने आपको अभी बताया थोड़ी देर पहले कि जो क्रू मेंबर्स थे, जो हमारे फीमेल क्रू मेंबर्स थे उस टाइम पर, उनके बॉडी पार्ट्स आ रहे थे, पूरी बॉडी भी नहीं आ रही थी. तो उनके पेरेंट्स जब उनके बॉडी पार्ट्स लेने आ रहे थे, वो इतने भावुक थे, उनको देख के हम भावुक हो रहे थे. અમારી મુખ્ય કામગીરી પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન હતી અને એ પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યા બાદ ડીએનએ માટેના નમૂના મોકલાવા, એ અને ત્યારબાદ દરેક બોડીનો જે ટેગ આપ્યો હતો એ લાસ્ટમાં રીવેરીફાઈ કરવી કે દરેક બોડીને આપણે પોસ્ટમોર્ટમ થયું છે અને પ્રોપર સેમ્પલ સીલ કરીને મોકલાવવામાં આવ્યા છે કે નહીં, અને કઈ બોડી કઈ જગ્યાએ છે એનું આખું એક લિસ્ટ બનાવીને પ્રોપર દરેક બોડીને યલો કલરની પ્લાસ્ટિક બેગમાં પ્રોપરલી પેક કરીને ઇવેન્ચ્યુઅલી બહાર પણ અમારે લેબલિંગ કરીને કે જેથી ડબલ ક્રોસ થઈ જાય અને કોઈ પણ બોડી આમ તેમ થઈ નથી અને બધું કંઈ પણ બાકી નથી રહી ગયું, એ વસ્તુની કામગીરીમાં અમારું મુખ્ય યોગદાન હતું. એટલે કે આખું ડિપાર્ટમેન્ટ બપોરે 1:30 વાગ્યાનું પીએમ રૂમ હતું, બોડી મેનેજ કરી, બધાએ પોસ્ટમોર્ટમ, દરેક માણસ ત્યાં હાજર, કોઈ સુવા માટે નથી ગયું, કોઈ કશે નહીં, બધા ત્યાં જ હતા, બધાએ મળીને બધા પોસ્ટમોર્ટમ કરી. અમદાવાદ શહેરમાં થયેલી પ્લેન દુર્ઘટનાની ઘટના બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક પછી એક એમ્બ્યુલન્સ આવી રહી હતી અને તેમાં માનવ અવશેષો આવી રહ્યા હતા. મોટાભાગના લોકોના અલગ અલગ બોડી પાર્ટ જોઈને એ સમયે કોની બોડી છે અને કેટલા લોકોની ડેથ છે તે જાણવું મુશ્કેલ હતું. તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીએમ કરનારા અને તમામ ડૉક્ટરો આખી પેનલ દ્વારા કઈ રીતે તેમના સ્વજનોને તેમના મૃતદેહ અને તેમના અવશેષો મળે તે માટે આખી વ્યવસ્થા કરી હતી. તે સમયે પેનલ દ્વારા પીએમ કરવું અને તેમના ડીએનએ મેચ કરવા એ આખી અમદાવાદ સિવિલ માટે ખૂબ જ નવી અને ચેલેન્જ હતી. પરંતુ તે સમયે પણ આ ડૉક્ટરોએ પોતાની કામગીરી કરી અને એક માનવતા અને એક પોતાના તબીબ હોવાના તમામ જે કહી શકાય કે પોતાની જવાબદારી પૂર્ણ કરી અને તમામ જે મૃતકો હતા તેમના અવશેષો તેમના સ્વજનોને પહોંચાડ્યા અને આખી આ કામગીરીને આખું ઓપરેશન પૂરું પાડ્યું. ચોક્કસ એક વાત 12 જૂન યાદ આવે છે. ગુજારી ઘટના, કદીએ ભૂલાય નહીં તેવી ઘટના, રેર ઘટના. લગભગ ઘણા બધા વર્ષોમાં આવી એકાદ ઘટના બનતી હોય ત્યારે ચોક્કસ એ ઘટનાને, તે ઘટનામાં જે ઇવેન્ટ બને છે એને ટેકલ કરવાની એ મુશ્કેલીભરી પરિસ્થિતિ હોય છે. પરંતુ એ વખતે તત્કાલીન એસીએસ સર, ધનંજય દ્વિવેદી સર અને ઋષિકેશ પટેલ સાહેબ, આપણા હેલ્થ મિનિસ્ટર, તેઓશ્રીઓની આગેવાનીમાં આ આખું કાર્ય સફળતાપૂર્વક પાર પડી શક્યું અને એમાં જે ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટે જે પદ્ધતિ અપનાવી તેની વાત હું અહીંયા કરી શકીશ. મૃતકોના શરીરો સબપરીક્ષણ રૂમમાં આવતા ગયા, એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રોટોકોલ મુજબ એને ગોઠવાતા ગયા, લેબલિંગ આપ્યું, ટેગિંગ કરવામાં આવ્યા અને એના પછી ડૉક્ટરશ્રીઓએ સબપરીક્ષણ કરવાની શરૂઆત કરી અને એની પહેલાં યોગ્ય કાગળો પોલીસ તરફથી મેળવવામાં આવ્યા. ત્યાર પછી દરેક ડેડ બોડીમાંથી શું લેવું, કેવી રીતે પોસ્ટમોર્ટમ કરવું, કારણ કે બહારથી મેડિકલ ઓફિસરો પણ સરકારશ્રીએ ડેપ્યુટ કરેલા, તો તજજ્ઞોની ટીમોએ ભેગા થઈને એ નિષ્કર્ષ પર આવ્યા
કે આ ઘટનામાં મૃતકોના શરીરોની ઓળખ એ બહુ મહત્ત્વની છે અને એ ઓળખ કરવા માટે જે મુખ્ય પદ્ધતિ અપનાવવામાં આવે એ DNA મેચિંગની પદ્ધતિ અપનાવવામાં આવે અને એટલા માટે દરેક શરીરમાંથી DNA મેચિંગ કરવા માટે સેમ્પલ લેવામાં આવે. તેમાં ખાસ હાડકાઓ, દાંત અને બોડી ટિશ્યુ એ કલેક્ટ કરવામાં આવ્યા અને એને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. આ મૃતકોના શરીરમાંથી DNA લેવામાં આવ્યા, પણ એને મેચ કરવાના જે સગાઓ સાથે, તો જે મૃતકોના સગાઓ હતા તેમના બ્લડ પણ લેવામાં આવ્યા અને એને પણ FSLમાં મોકલવામાં આવ્યા. અને FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ આ DNA માટેની પ્રોફાઇલ બનાવી, રક્ત જે લીધું તેની અને ડેડ બોડીમાંથી જે સેમ્પલ લીધા તેની, અને પછી એને મેચ કરવામાં આવી અને છેવટે કયું મૃતકનું શરીર કયા સગાનું છે તે નક્કી કરવામાં આવ્યું. એનો રિપોર્ટ્સ અમારી પાસે આવ્યો અને પછી દરેક મૃતકોને ઓળખ કરીને યોગ્ય રીતે પૂરા સન્માન સાથે સગાઓને તેમના મૃતકોના શરીર પૂરા પાડવામાં આવ્યા, પહોંચાડવામાં આવ્યા. અને એમાં સરકારની ભૂમિકા બહુ મહત્ત્વની રહી. પૂરા સન્માન સાથે એટલે દરેક પેપર્સ જે મૃતકોને ભવિષ્યમાં જરૂર પડશે તે બધા પેપર્સ એક જ જગ્યાથી પ્રાપ્ત થાય એ વ્યવસ્થા કરવામાં આવી. મૃતકોના શરીરના જે પેપર્સ છે એ બધા સગાઓને આપવામાં આવ્યા અને સાથે એસ્કોર્ટ કરીને ડેડ બોડીને તેના ગંતવ્ય સ્થાન સુધી અંતિમ ક્રિયા માટે પહોંચાડવામાં આવી. આ અદ્ભુત ઘટના કદાચ વર્ષોમાં પ્રથમવાર બની અને એનો શ્રેય સરકારશ્રીને અને અમારી ફોરેન્સિક મેડિસિન ટીમને થાય છે. મારા અંડરમાં એવું તો ન કહી શકાય, પણ મારું ફોરેન્સિક મેડિસિન ડિપાર્ટમેન્ટ વિભાગીય વડા તરીકે અમારી 30 જણાની ટીમ હતી અને સાથે સરકારશ્રીએ મેડિકલ ઓફિસરોનું ડેપ્યુટેશન તાત્કાલિક આ કાર્ય માટે કરવામાં આવેલું. તેમાં લગભગ 100 ડૉક્ટરોને મૂકવામાં આવેલા અને તેમ કરીને ટીમો અલગ બનાવવામાં આવી. ફોરેન્સિક મેડિસિનના એક્સપર્ટ્સ તરીકે સુપરવિઝન કરવું અને અલગ ટીમના લીડરોને નક્કી કરવા તે નક્કી કરવામાં આવ્યું. એક ટીમ એ બોડીને રિસીવ કરતી હતી, એનું ટેગિંગ થતું હતું, લેબલિંગ થતું હતું. બીજી ટીમ એને ગોઠવતી હતી, કયા સેમ્પલ્સ લેવા તે બાબતોની સૂચનો જે મેડિકલ ઓફિસરો આવ્યા, કેવી રીતે PM કરવું તે બતાવવું, કેવી રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટ લખવો તે બતાવવું, તેની માટે એક અલગ ટીમ કરવામાં આવી. સબ પરીક્ષણ પત્યા પછી એના સેમ્પલ્સ યોગ્ય રીતે પોલીસને સુપરત થાય, પોલીસ એ FSLમાં પહોંચાડે તે બાબતની વાત આવી અને એના પછી કોલ્ડ સ્ટોરેજની અંદર દરેક બોડી અને બોડી પાર્ટ્સ એને યોગ્ય રીતે ગોઠવવા એની માટેની એક આખી અલગ ટીમ હતી. અને છેલ્લે ડેડ બોડીને સુપ્રત કરવાની, એટલે કોફિનમાં યોગ્ય રીતે મૂકવું, તેને ગોઠવવું, તેના ઉપર સ્ટીકર્સ લગાવવા, ઓળખ માટેના નંબર્સ અને નામ લખવા અને છેવટે તે પૂરી સન્માન સાથે બોડીને સુપ્રત કરાય એ માટેની અલગ ટીમ હતી. તો આ રીતે ટીમના સંકલનમાં રહીને યોગ્ય સુપરવિઝન સાથે આખું કાર્ય સંપન્ન થયું. એક અગત્યની ચેલેન્જની વાત કરીશ. અગાઉ મેં કીધું તેમ કે સૌથી મહત્ત્વની અને પ્રાઇમ મેથડ અમે અપનાવી DNA મેચિંગ કરીને ઓળખ વિધિ કરવાની. પણ કેટલાક ટ્વિન બેબીના કિસ્સામાં, જ્યારે જોડિયા બાળકોની આપણે વાત કરીએ છીએ, એ કિસ્સામાં DNA મેચિંગ માત્ર કામ આપતું નથી. તો એવા કિસ્સામાં અમે ટ્રેડિશનલ મેથડનો ઉપયોગ કર્યો, જેમાં અમે મૃતકોના શરીર પરથી જે કપડાં મળે, એના ઘરેણાં મળે, એના ફોટોગ્રાફ્સ, જ્યારે પ્લેનમાં બેઠા હશે એ અગાઉના ફોટોગ્રાફ્સ હશે, એ બધાને મંગાવીને ભેગા કરીને અને પછી નક્કી કર્યું કે હા, આ ટ્વિન બેબીમાંથી આ મૃતકનું, આ ટ્વિન બેબીનું કયું શરીર એ કોનું છે, કયા નામનું છે અને બીજું છે કયા નામનું છે. એ રીતે અમે DNA મેચિંગ અને ટ્રેડિશનલ મેથડ બંનેનો ઉપયોગ કરીને આ ચેલેન્જને પણ યોગ્ય રીતે પૂરી કરી. એવું કહી શકાય કે સિનિયર ડૉક્ટર્સ છે જે ટીમની અંદર, એ લોકો યુઝ ટુ છે, કારણ કે અગાઉ બી અમે આવા 3-4 ડિઝાસ્ટર મેનેજમેન્ટના ઇવેન્ટ્સ એ ટેકલ કરેલા છે.
અમારા સ્ટુડન્ટ્સ બી એ રીતે તૈયાર થતા હોય છે કે રોજબરોજ બી એ લોકો સબ પરીક્ષણ કરતા હોય છે અને એમાં નાના અને વડીલો અને મોટા અને વૃદ્ધો અને બધાના જ ડેડ બોડી હોય છે. પરંતુ એ ચોક્કસ કહી શકાય કે આટલી મોટી માત્રામાં એક સાથે મૃત્યુ નીપજે લોકોના અને મૃતકોના શરીર જોવાના આવે તો હૃદય દ્રવી ઉઠે, એ ચોક્કસ વાત છે. અને ક્યાંક જે સગાઓને જે કલ્પાંત કરતાં અમે જોયા ત્યારે અમારી આંખો પણ ક્યાંક ભીની થઈ, એ ચોક્કસ વાત છે. પણ સિનિયર ડૉક્ટરોની લીડરશિપમાં અમારા પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સોએ બહુ સરસ રીતે આખું કાર્ય પૂરું પાડ્યું. જોકે મને એવું કંઈ ખાસ યાદ આવતું નથી, પણ મેં અગાઉ કીધું તેમ કે નાના બાળકના પેરેન્ટ્સને કલ્પાંત કરતા જોતા મને મારા બાળકો યાદ આવે અને મારી આંખો ભીની થઈ, એ હજુ હું યાદ કરી શકું છું. हमारी पूरी टीम एक साथ पीएम रूम में पहुंच गई थी जब हमें इस डिज़ास्टर के बारे में पता चला, और सभी लोग पूरा अच्छे से काम कर रहे थे. बहुत अच्छा कोऑर्डिनेशन था सबके बीच में. मैंने स्पेसिफिकली जैसे ही बॉडी आना चालू हुई, एक के बाद एक बॉडी आ रही थी, तो मेरा काम था कि मैं उन सबको टैगिंग करूं. एक आइडेंटिफिकेशन नंबर दिया जाता है हर एक बॉडी को, ये मास डिज़ास्टर प्रोटोकॉल के अकॉर्डिंग रहता है. तो हर एक इंडिविजुअल बॉडी या बॉडी पार्ट को एक नंबर दिया था हमने, ताकि हम बॉडी पार्ट्स आइडेंटिफाई कर सकें, और अगर कोई बॉडी पार्ट्स दो अलग लोगों के हैं तो वो पता लगा सकें, या किसी एक इंसान के हैं तो वो पता लगा सकें. आइडेंटिफिकेशन के बाद हम लोगों ने पोस्टमार्टम के लिए चालू किया, पोस्टमार्टम करना चालू किया. काफ़ी सारी बॉडीज़ थी तो अलग अलग पोस्टमार्टम रूम्स बनाए गए, टेम्पररी और परमानेंट भी थे. तो वहाँ पर सभी डॉक्टर्स ने मिलकर पोस्टमार्टम किया. उसके बाद पोस्टमार्टम करने के बाद उसकी रिपोर्ट बनाना उसी टाइम पे और पुलिस वालों को देना, ये सब काम करते हुए 12 घंटे से ज़्यादा हम लोग लगातार काम कर रहे थे बिना कुछ खाए पिए. बहुत ही स्वयं सेवक आए थे, बहुत सारे और लोग भी आए थे जो नाश्ता पानी चाय दे रहे थे, लेकिन ढंग से खाना खाने का टाइम, आराम करने का टाइम, ये सब कुछ नहीं था. लगातार हमने काम किया. हमारे पास बच्चों से लेके 3-4 साल के बच्चों से लेके बड़ों तक की बॉडी आई थी, और उसमें सबसे ज़्यादा हमको बुरा तब लगा, इमोशनल तब लगा जब हम बच्चों का पोस्टमार्टम कर रहे थे, या फिर हम उम्र लड़कियों का, जो क्रू मेंबर्स थी उनका पोस्टमार्टम कर रहे थे, वो हमसे, हमारी उम्र की थी या हमसे भी यंग थी. तो वो उस बात का हमको काफ़ी बुरा लग रहा था उस टाइम पे. डीएनए के लिए हमने मोलर टूथ लिया है. वो डेंटल टीम आई थी, गवर्नमेंट डेंटल हॉस्पिटल है, वहाँ से डेंटल टीम आई थी, उनके साथ में मिलके हमने ये सैम्पलिंग की और उसे डीएनए एक्सट्रैक्ट किया. उसके लिए मोलर टूथ भी लिया, सॉफ्ट टिश्यूज़ भी लिया, किसी में बोन्स मिल रही थी तो बोन्स लिया, जो भी अवेलेबल पार्ट था उसको हमने भेजा डीएनए के लिए. ये आई गेस हमारी, जो मेरे बैचमेट्स हैं, हमारी लाइफ का सबसे बड़ा इंसिडेंस होगा, बिकॉज हमने कभी भी मास डिज़ास्टर नहीं देखा, और रेसिडेंसी के दौरान ऐसा कुछ डिज़ास्टर देखने मिला, उसमें काम करने मिला, तो उसके लिए हमें उसमें बहुत लर्निंग मिली हमें. जैसा कि मैंने आपको अभी बताया थोड़ी देर पहले कि जो क्रू मेंबर्स थे, जो हमारे फीमेल क्रू मेंबर्स थे उस टाइम पर, उनके बॉडी पार्ट्स आ रहे थे, पूरी बॉडी भी नहीं आ रही थी. तो उनके पेरेंट्स जब उनके बॉडी पार्ट्स लेने आ रहे थे, वो इतने भावुक थे, उनको देख के हम भावुक हो रहे थे. वो काफ़ी इमोशनल सीन था हमारा. करियर वाइज तो ये बहुत ही अच्छा लर्निंग पॉइंट था हमारे लिए, बिकॉज ऐसे सिचुएशंस बहुत रेयर होते हैं कि मास डिज़ास्टर हो, लेकिन हाउएवर हमें सीखने तो मिल रहा है, लेकिन ऐसे डिज़ास्टर ना ही हो तो अच्छा है, बिकॉज उसमें कितने सारे लोगों की जान गई, कितने सारे फैमिलीज़ ने अपने लव्ड वंस को खोया है, तो वो नहीं होना चाहिए. બપોરે લંચ ટાઈમ હતો ઓલમોસ્ટ, અને અમે બધા ડિપાર્ટમેન્ટમાં લંચનું જ પ્લાન કરતા હતા, અને એવામાં અચાનકથી બધાના ફોન આવવા લાગ્યા કે પ્લેન ક્રેશ થયું છે, બહાર મોટો કાળો ધુમાડો દેખાય છે. એટલે બધા ભાગતા ભાગતા સૌથી પહેલાં તો બહાર ગયા. બહાર જોયું તો આખો મોટો કાળું વાદળ હતું ધુમાડાનું, અને એ પછી અમને તરત ગાઈડલાઇન્સ આવી ગઈ બધી કે સીધું પીએમ રૂમ પહોંચવાનું છે, અને એ બધી જે ગાઈડલાઇન્સ આવી એ રીતે અમે બધા ત્યાં સ્થળ પર હાજર થયા, અને ઇવેન્ચ્યુઅલી બધી બોડીઝ આવતી ગઈ. જેમ જેમ આવતી ગઈ તેમ તેમ ટેગ કરીને પછી બધી બોડીને પ્રોપર મૂકી એનું પોસ્ટમોર્ટમ શરૂ કરવાની પ્રક્રિયા અમે શરૂ કરી. અમારી મુખ્ય કામગીરી પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન હતી, અને એ પોસ્ટમોર્ટમ એક્ઝામિનેશન કર્યા બાદ ડીએનએ માટેના નમૂના મોકલાવા, એ અને ત્યારબાદ દરેક બોડીનો જે ટેગ આપ્યો હતો એ લાસ્ટમાં રીવેરીફાઈ કરવી કે દરેક બોડીને આપણે
પોસ્ટમોર્ટમ થયું છે અને પ્રોપર સેમ્પલ સીલ કરીને મોકલાવવામાં આવ્યા છે કે નહીં, અને કઈ બોડી કઈ જગ્યાએ છે એનું આખું એક લિસ્ટ બનાવીને પ્રોપર દરેક બોડીને યલો કલરની પ્લાસ્ટિક બેગમાં પ્રોપરલી પેક કરીને ઇવેન્ચ્યુઅલી બહાર પણ અમારે લેબલિંગ કરીને કે જેથી ડબલ ક્રોસ થઈ જાય અને કોઈ પણ બોડી આમ તેમ થઈ નથી અને બધું કંઈ પણ બાકી નથી રહી ગયું. એ વસ્તુની કામગીરીમાં અમારું મુખ્ય યોગદાન હતું. ચેલેન્જિંગ આખો સિનારીઓ જ ચેલેન્જિંગ હતો, કારણ કે આ ફર્સ્ટ ટાઈમ આવું કંઈક આટલી મોટા ઘટના થઈ, માસ ડિઝાસ્ટર જેને કહેવાય, એ બહુ રેરલી વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ એમ જેમ કહેવામાં આવે એ રીતનો હતો. એટલે બધા માટે જ નવું હતું બધું. એટલે આખો એર ક્રેશ જ મેનેજમેન્ટ એ ચેલેન્જ જ હતું બધા માટે, અમારા માટે પણ અને બીજા ઘણા લોકો માટે, બહાર પોલીસ માટે, FSLની ટીમ જે બોડી મોકલાવતી હતી ત્યાં બધા, એટલે બધા માટે જે એરપોર્ટ ઓથોરિટીઝ, એર ઇન્ડિયા માટે, બધા માટે જે ચેલેન્જિંગ સિચ્યુએશન હતી. ક્યારે પણ કોઈ આ વસ્તુ માટે એમ તૈયાર હોવું, પણ ખરેખર જ્યારે એ ઘટના બને અને મેનેજ કરવું એ ઇવેન્ચ્યુઅલી ચેલેન્જિંગ જ હોય છે બધા માટે. હોરિબલ મોમેન્ટ તો એમ ના કહી શકાય, બટ થોડું એમ દુઃખ થાય એ રીતની, વધારે દુઃખ થાય એ રીતની ઘટના એ કે અમારા જોડે જે બધા અમારા જ કેમ્પસમાં રેસિડન્ટ ડૉક્ટર્સના રિલેટિવ્સ, સ્ટુડન્ટ્સ, ઇન્ટર્ન ડૉક્ટરને જે મેસમાં જમતા વિદ્યાર્થીઓ, પછી જે મેસમાં કામ કરનાર વ્યક્તિઓ, એમના માતા પિતા, એમના બાળકો, એ બધાનો જ્યારે એ વસ્તુ, કારણ કે અમે રોજ સંકળાયેલા છે એ લોકો જોડે, એટલે એ વસ્તુ. અને બીજી વસ્તુ એ કે એ રેન્જમાં જ અમારી બિલ્ડિંગ પણ આવે, એટલે કંઈ પણ થઈ શકે, ગમે ત્યાં એ પ્લેન ક્રેશ થઈ શકે. એટલે એ બધા વિચારો એક પેલું આત્માને થોડું ડરાવે એ ટાઈપના, કે આમાં કંઈ પણ થઈ શકે, કે ક્યારેક અમે પણ નીકળી જઈએ એમાં. અનફર્ગેટેબલ મોમેન્ટ તો આ જ રહેશે કે આખું ડિપાર્ટમેન્ટ બપોરે 1:30 વાગ્યાનું PM રૂમ હતું, બોડી મેનેજ કરી, બધાએ પોસ્ટમોર્ટમ, દરેક માણસ ત્યાં હાજર, કોઈ સુવા માટે નથી ગયું, કોઈ કશે નહીં, બધા ત્યાં જ હતા. બધાએ મળીને બધા પોસ્ટમોર્ટમ કરી. ઇવેન્ચ્યુઅલી રાત્રે 12, 12:30 વાગ્યે બધાએ ખીચડી ખાધી હતી અહીંયા કોલેજ ઓફિસમાં જ. એ વસ્તુ યાદગાર રહેશે કે આખું બધું મેનેજ કરીને કોઈ ભૂખ કશું નહીં, અને છેલ્લે બધાએ આ રીતે એકતા રાખી અને બધું સારી રીતે. લર્નિંગ એક્સપિરિયન્સ તો રેર કહેવાય, કારણ કે બધાને આ લર્નિંગ એક્સપિરિયન્સ ના મળે, બટ આ માસ ડિઝાસ્ટર એ કશે પણ ના થાય એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ આપણે.